સરફરાઝ ચુડસરા સાથે મોઝામ્બિકમાં થયું મોટું ષડયંત્ર કે તું વારંવાર બધી ફરિયાદ ન કર, તમારી પર્સનલ સુવિધા માટે હું કંઈ રૂપિયાનો ખર્ચો ન કરું, ખર્ચો બધો તમારે જ કરવાનો. પોરબંદરના શકીલ ખલીફ નામના યુવકનું આખું ષડયંત્ર હતું. સમાચારોમાં આગળ વાત કરીએ તો વિદેશ જતા યુવકો માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો છે સામે. આફ્રિકાની અંદર રહેતા એ બોટાદના બરવાળાના યુવકનો એક કિસ્સો સામે આવ્યો છે કે જેને લઈને વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે આ લાલ બત્તી સમાન કિસ્સો, વિદેશના એ નોકરી માટે ઈચ્છુક લોકો માટે આ લાલ બત્તી સમાન કિસ્સો. બોટાદના બરવાળાનો યુવક મોઝામ્બિકમાં એ ફસાયો હતો. બરવાળાના યુવકનો એ શોષણનો ભાગ બન્યો હતો. પગાર વગર મફતમાં કામ કરાવતા હોવાના યુવકના આક્ષેપ. સરફરાઝ ચુડસરા સાથે મોઝામ્બિકમાં થયું મોટું ષડયંત્ર. પોરબંદરના શકીલ ખલીફ નામના યુવકનું આખું ષડયંત્ર હતું. પોરબંદરના એ શકીલે 8 મહિના પહેલા એજન્ટે રૂપિયા પડાવી અને વિદેશ મોકલ્યો હતો. જો કે શકીલભાઈ ખલીફા મારફતે મોઝામ્બિકની કંપનીમાં નોકરી માટે ગયો હતો. નોકરી માટે ગયેલા યુવકને એજન્ટ દ્વારા $1000 પગાર આપવાનો વાયદો હતો. જો કે યુવકે ત્યાં પહોંચ્યો ત્યારબાદ કંઈક નવું જે સામે આવ્યું હતું. જો કે ફેમિલી માટે વિઝા આપવાનું એ નક્કી કરાયું હતું. યુવકે મોઝામ્બિક પહોંચતા જ એજન્ટે જવાબ આપવાનું બંધ કર્યું હતું અને સાથે જ પોરબંદરના શકીલ ખલીફા નામના યુવકનું આ ષડયંત્ર. યુવકને પગારે પૂરો નહોતો મળતો, જમીન પર સૂવું પડતું હતું. આ પ્રકારની અનેક સામે વાત આવી છે. હાલ જમવાની યોગ્ય વ્યવસ્થાઓ પણ ન હોવાની વાત એ યુવકે કરી હતી. જો કે ફેમિલી વિઝાની વાત ખોટી સાબિત થઈ છે અને સાથે જ જે બોટાદના બરવાળાના યુવક સાથે આખી આ ઘટના બની છે એ યુવકે એ ગુજરાત આવ્યા બાદ ભારત આવ્યા બાદ આખી આ ઘટના મામલે ખુલાસો કર્યો છે. યુવકે એજન્ટ શકીલભાઈ ખલીફાને અનેક વખત આખી ઘટનાની જાણ કરી હતી. ત્યાં પહોંચતાની સાથે તેનો પાસપોર્ટ પણ જમા કરી લેવામાં આવ્યો હતો. જાણ કરવા છતાં એજન્ટે કોઈ જવાબ ન આપ્યો. જે વિદેશ જઈ રહ્યા છે તેમની માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. માલિક ઝાકીભાઈ મેમણે યુવકને કહ્યું કે તારાથી થાય તે કરી લે. યુવકે ચાલાકીથી પાસપોર્ટ મેળવ્યો અને તત્કાલે ભારત પરત ફર્યો હતો. જો કે ભારત પરત ફરતાની સાથે જ યુવકે આખી આ ઘટના મામલે પોતાની વાત સામે આપી છે. ભારત આવીને જાણે જીવમાં જીવ આવ્યો હોય એ પ્રકારે યુવકે નિવેદન આપ્યું છે. યુવકનું ભારત પરત ફરતાની સાથે જ આખી આ એજન્ટોની માયાજાળ મામલે સનસનીખેજ ખુલાસો કર્યો છે. મોઝામ્બિકમાં હજી પણ ઘણા ભારતીય યુવકો આ રીતે ફસાયેલા છે. અનેક યુવાનોએ શોષણનો ભાગ બની રહ્યા છે. ભારત સરકારને તેણે વિનંતી કરી છે કે યુવકોને ત્યાંથી છોડવામાં આવે, પગાર વગર મફતમાં કામ કરાવવામાં આવે છે. તેમાં યુવકનો ખુલાસો કરાયો છે. યુવકે ખુલાસો કરતાની સાથે જ કહ્યું છે કે ભારત સરકાર અને દૂતાવાસને તેણે અપીલ કરી કે હજુ પણ ભારતના અનેક યુવાનોએ ત્યાં એટલે કે મોઝામ્બિકની અંદર ફસાયેલા છે, તેમને બચાવવામાં આવે. તેમનું શોષણ થઈ રહ્યું છે અને ફસાયેલા યુવકને તત્કાલે ત્યાંથી બહાર કાઢી અને ભારત પરત લાવવામાં આવે. જે યુવાનો વિદેશ જઈ રહ્યા છે તેના માટે આ લાલ બત્તી સમાન કિસ્સો છે. વિદેશ જતા પહેલા સંપૂર્ણ તપાસ કરો અને તપાસ કર્યા બાદ જ વિદેશ જવા માટે નીકળો. એજન્ટો ઉપર આંખ બંધ કરીને ભરોસો કરવાનું છોડી દેવાનું નિવેદન એ બોટાદના બરવાળાના યુવક દ્વારા આપવામાં આવ્યું છે. શું કહ્યું બોટાદના બરવાળાના યુવકે અને વિદેશ જવાની ઘેલછામાં જે યુવાનોએ એજન્ટોની સલાહ લઈ રહ્યા છે એને લઈને આ લાલ બત્તી સમાન કિસ્સો છે. શું કહ્યું સાંભળો એ પણ. મારું નામ સરફરાઝ સિરાજભાઈ ચુડેસરા અને હું રહેવાસી છું બોટાદ જિલ્લાના બરવાળા ગામનો. તમે આફ્રિકાની અંદર કેટલા સમયથી રહો છો અને ત્યાં શું બિઝનેસ કરતા હતા? હું આફ્રિકામાં ટોટલ 12 વર્ષથી આફ્રિકામાં છું, 11-12 વર્ષથી આફ્રિકામાં છું અને ત્યાં હું જોબ કરું છું. લાસ્ટ હું 8 મહિના પહેલાં આફ્રિકાના મોઝામ્બિક કન્ટ્રીમાં ગયો હતો. જે મને આપણે પોરબંદરના એજન્ટ છે શકીલભાઈ ખલીફા, એમણે મને કોન્ટેક કરાયો હતો ઝાકીરભાઈ મેમનનો, જેમની કંપની છે ત્યાં મોઝામ્બિકમાં, અને એ ઝાકીરભાઈની કંપનીમાં હું જોબ માટે ગયેલો. અને ત્યાં મને કડવો અનુભવ એ થયો કે ત્યાં અહીંયાથી મારી સાથે બધી વાત જે થઈ હતી, સેલેરીની જે કંઈ વાત થઈ હતી કે ત્યાં ખાવા પીવાની રહેવાની જે કંઈ વાત થઈ હતી
બધી વસ્તુમાં ત્યાં પહોંચીને મને દગો કર્યો છે એ લોકોએ. અને મારી સિવાય બીજા પણ છોકરાઓ ત્યાં કામ કરે છે, એ બધાનું ત્યાં શોષણ કરે છે. અને કેવા મારું પણ પ્રકારનો તમારી ત્યાં સાથે દગો થયો? મને અહીંયા વાત એવી કરેલી, સેલેરી મને $1000 નક્કી કરેલી, અને ત્યાં પહોંચ્યા પછી મને ખાલી $500 સેલેરી એ લોકો આપતા હતા. ત્યાં પહોંચ્યા પછી મને 3 મહિના સુધી એ લોકોએ નીચે સુવડાવ્યો છે, બેડ હોવા છતાં મેં જ્યારે શેઠને ફોટો મોકલ્યો કે આ બેડ અહીંયા પડ્યો છે, એક્સ્ટ્રા હું લઈ લઉં, અહીંયા વરસાદનો માહોલ છે, કીડી મકોડા નાના મોટા જીવાતું આંટા મારે છે, કાનમાં જતું રહે, આફ્રિકા છે, મેડિકલની સુવિધા બરાબર ન હોય. તો એણે મને એવું કીધેલું કે નહીં ભાઈ, એ તમારી પર્સનલ સુવિધા માટે તમારે તમારા ખુદના ખર્ચા કરવાના, એ હું કંઈ કરી દઉં નહીં. તો અહીંયા ખાવાની પીવાની રહેવાની, જમવામાં શાક બનાવ્યું હોય કે રોટલી બનાવી હોય તો એમાં ગણીને જમવાનું, આટલી રોટલી જમવાની. તો કોઈ જાતની સુવિધા હતી નહીં. અહીંયા ઠંડી હતી, ફૂલ 11 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી. અહીંયા બપોરે 12 વાગે પણ જેકેટ પહેરવું પડે એવી ઠંડી હતી. એ ઠંડીમાં ઘરમાં ગીઝર નહોતું, ઠંડા પાણીએ નાહવાનું. મેં જ્યારે શેઠને કીધું કે ભાઈ તમે ગીઝરની સુવિધા કરો, તો મને બસ આ જ જવાબ મળ્યો કે તું વારંવાર બધી ફરિયાદ ન કર, તમારી પર્સનલ સુવિધા માટે હું કંઈ રૂપિયાનો ખર્ચો ન કરું, ખર્ચો બધો તમારે જ કરવાનો. અને મને મારી ફેમિલી પણ અલાઉડ કરેલી, એટલા માટે હું મેરેજ કરવા માટે જ અહીં આવેલો, અને મેરેજ કરીને 15 દિવસમાં હું ત્યાં ગયેલો. અને મને ફેમિલી પણ મારી અલાઉડ કરી હતી, જે 3 મહિના પછી મારે અહીંયા ફેમિલી મારે બોલાવવાની વાત હતી, પણ ત્યાં પછી મને એ પણ ના પાડી દીધી કે એવી કંઈ વાત થઈ જ નથી, અને હું એ કંઈ બોલાવી દઉં નહીં, અને તારે બોલાવી હોય તો એનો ખર્ચો બધો તને, હું 1 રૂપિયાનો ખર્ચો આપું નહીં. અન્ય આમ કેવી તકલીફો તમને પડતી હતી? બસ આ તે કામકાજમાં તો ત્યાં નોર્મલ ઈને શેઠિયાનું તો મતલબ ખાલી જ હતો કે બસ કામકાજ કરે માણસો, અને પગાર આ રીતના ઓછો આપવાની વાત છે. આફ્રિકામાં જે નવા માણસો જાય, કોઈ પણ નવા માણસો જાય તો આફ્રિકામાં સેલેરી બેઝ $500 છે નવા માણસનો. અને મારે 11 વર્ષનો અનુભવ છે આફ્રિકાનો, અને મને $1000 સેલેરીની વાત કર્યા પછી ત્યાં લઈ જઈને $500 સેલેરી આપતા હતા. ખાવા પીવામાં કાંઈ ઠેકાણા નહોતા, રહેવામાં કાંઈ ઠેકાણા નહોતા, અને ફેમિલી પણ મને ન બોલાવી આપી. મારા મેરેજ તૂટી જાય એવું હતું, એટલા માટે મેં એને રિક્વેસ્ટ કરી કે ભાઈ હું મારી ફેમિલીને નહીં બોલાવું તો મારા મેરેજ તૂટી જશે, કાં તો મારી ફેમિલીને તું બોલાવી દે, અને કાં તો પછી તું મને ઇન્ડિયા મોકલી દે. તો એણે મને એવા શબ્દ કીધેલા કે ભાઈ એ તારા માટે હું મારી કંપનીના રૂલ્સ ન ચેન્જ કરું. અને આ બધી પ્રોબ્લેમના કારણે મેં જે એજન્ટ શકીલભાઈ ખલીફા પોરબંદરના છે, મેં એને પણ બધી જાણ કરી, અને શકીલભાઈએ કોન્ફરન્સમાં વાત કરી મારા શેઠ સાથે, ઝાકીરભાઈ મેમણ સાથે, ટોટલી બધી. એમણે પણ રિક્વેસ્ટ કરી, પણ એ શકીલભાઈનું પણ કંઈ માયના નહીં. અને શકીલભાઈની મને છેલ્લે એવી સલાહ હતી કે સરફરાઝભાઈ તમે ઇન્ડિયન એમ્બેસીમાં જતા રહો, અને ત્યાં જાઓ તમે ઇન્ડિયન એમ્બેસીમાં, તો તમારી કંઈક પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે. ત્યારબાદ તમે ત્યારથી ભાગીને અહીંયા ઇન્ડિયા આવ્યા, કેવી રીતે આવ્યા, કેવી તકલીફો પડી, શું કહે? હા, એ હું તમને કહું, પણ એ પહેલાં એક વસ્તુ કહેવાની મારે તમને કે જ્યારે આ મને એણે દગો કર્યો ત્યારે મેં શકીલભાઈને કીધું, એ એજન્ટને, કે ભાઈ હું છે ને હવે કંઈ આડું પગલું ભરું તો તમે મને આગળ કાંઈ કહેતા નહીં, તમે અમારી સાથે જે દગો કર્યો છે. તો એ વસ્તુની જાણ શકીલભાઈએ કરી મારા શેઠને, અને મારા શેઠે મારો પાસપોર્ટ જપ્ત કરી લીધો. અને મારો પાસપોર્ટ જપ્ત કર્યા પછી મને એવું કીધું કે ભાઈ તું એવું કહેતો હતો કે હું કંઈક આડું પગલું ભરીશ, અને તારા ભાભી સગા છે, કોઈ ઇન્ડિયામાં વકીલ છે એવું તું કહેતો હતો. તો મારા ભાભી પણ સુપ્રીમ કોર્ટમાં સગા છે. આ મારા શેઠના શબ્દ છે, ઝાકીરભાઈ મેમણના, કે મારા ભાભી પણ સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. તારા ભાભીને કેવું હોય તારે ભાભીને કે, સીએમને કેવું હોય તો સીએમને કે, નરેન્દ્ર મોદીને કેવું હોય તો નરેન્દ્ર મોદીને કે. હું કોઈથી બીતો નથી, અને તારાથી જે થાય તું કરી લે. આ રીતે મારો પાસપોર્ટ જપ્ત કરીને મને અહીંયા બંદી બનાવીને રાખ્યો હોય એવી રીતે રાખ્યો હતો. પછી તમે અહીંયા આવવા માટે શું કર્યું? પછી દર મહિને જે મને $500 સેલેરી આપતો હતો, એ સેલેરી ઇન્ડિયા મોકલવા માટે મનીગ્રામ થ્રુ હું ઇન્ડિયા મોકલતો હતો, અને એ મનીગ્રામ કરવા માટે દર મહિને 1 દિવસ હું પાસપોર્ટ લેતો હતો. અને આ ટાઈમ પણ મેં લાસ્ટ સેટરડેના મેં એમની પાસેથી પાસપોર્ટ લીધો કે મારે ઇન્ડિયા પૈસા મોકલવા છે. અને મેં પહેલેથી ટિકિટ, અને મોઝામ્બિક દેશની બાજુમાં દેશ છે મલાવી, ત્યાંની મેં વિઝા લઈને રાખી હતી ઓનલાઈન. અને હું પાસપોર્ટ લઈને સીધો તે બોર્ડર માટે નીકળી ગયો. ત્યાંથી મોઝામ્બિકથી હું મલાવી એન્ટર થયો. મલાવીથી લીલોંગ્વે સિટી છે 1200 કિલોમીટર, એની મેં ટેક્સી કરી. હું લીલોંગ્વે સિટી પહોંચ્યો સવાર સુધીમાં, અને બપોરે 2:45ની મારી ફ્લાઇટ હતી ઇન્ડિયા માટે, વાયા ઇથોપિયા થઈને. 6 કલાકની ફ્લાઇટ મેં લીધી ઇથોપિયા માટે. ઇથોપિયા 3 કલાકનો હોલ્ટ હતો. પછી ત્યાંથી મેં ઇન્ડિયાની ફ્લાઇટ લીધી 8 કલાકની, અને સોમવારે સવારના 8:30 હું મુંબઈ પહોંચ્યો. અને ત્યારે મારા જીવમાં જીવ આવ્યો, અને હું અહીંયા સહી સલામત પહોંચ્યો. અન્ય લોકો પણ તમારી જેવા યુવાનો પણ ત્યાં છે, એને કેવી તકલીફો? સેમ મારી જેવી જ તકલીફ. હું તો કોઈ રીતના એમની જાળમાં ફસાણો નહીં, અને ત્યાંથી નીકળી ગયો. બીજા 3-4 છોકરાઓ છે જે મારી સામે 2-2 વર્ષથી 3-3 વર્ષથી ફ્રી ઓફ કામ કરે છે. શેઠ કોઈ જાતનો રૂપિયો પગાર નથી આપતો. અત્યાચાર કેવો કરતા હતા? અત્યાચાર અત્યાચારમાં તો એ લોકોને ખાવા પીવાની કંઈ સગવડતા નહીં.
ખાવા પીવાની અત્યાચારમાં તો એ કંઈ મારતા કૂટતા કે એવું તો કાંઈ નહોતા કરતા, પણ ખાવા પીવાની કંઈ સગવડતા નહીં, બરાબર છે. અને મેઇન વસ્તુ કે માણસોને પગાર નહીં આપવાના, માણસો પાસે ફ્રી ઓફ કોસ્ટમાં કામ કરાવવાનું અને માણસોને પગાર નહીં આપવાના, માણસોને કંઈ સુવિધા નહીં આપવાની. 10 ડિગ્રી 11 ડિગ્રી સેલ્સિયસમાં ઠંડા પાણીએ નાહવાનું અને નીચે સૂવાનું, જીવડે આંટા મારતા હોય કે જીવજંતુ આંટા મારતા હોય. સરકારને તમારી શું અપીલ છે? ઇન્ડિયા સરકારને, ભારત સરકારને મારી એક અપીલ છે કે ત્યાં જે મારી સિવાય બીજા 3-4 છોકરાઓ ફસાયેલા છે અને એક છોકરો તો મુંબઈનો છે જેનું નામ શકીલ છે. એ છોકરો 4 વર્ષથી ત્યાં જેલમાં છે. એ છોકરા ઉપર એણે મારા શેઠિયાએ ઝાકીરભાઈ મેમણે ખોટું ઇલ્ઝામ નાખીને એને જેલમાં નાખી દીધેલો છે. ત્યાં એની ફેમિલી અહીંયા હેરાન પરેશાન હશે, પણ કંઈ કરી શકતી હોય કે ન કરી શકતો હોય આ મને આઈડિયા નથી. પણ એને જે 4-5 છોકરાઓ ત્યાં ફસાયેલા છે એમને હેલ્પફુલ થવાની, એમની કંઈક હેલ્પ કરવાની સરકારને મારી વિનંતી છે. જે આવા એજન્ટો છે, એજન્ટો દ્વારા યુવાનોને જે વિદેશમાં લઈ જવાનું સિલસિલો ચાલુ છે ને કાંઈક ને કાંઈક પ્રલોભનો આપે છે, લાલચ આપે છે ને યુવાનો વધારે પૈસા કમાવા માટે વિદેશમાં જાય છે અને આવી તકલીફો પડે છે. તો તમારા અનુભવ પ્રમાણે આવા યુવાનો માટે તમારી શું અપીલ છે? મારે આ યુવાનોને એક જ ખાલી સલાહ આપવાની મારા અનુભવ પ્રમાણે કે આફ્રિકામાં તમે જાઓ કે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, તમે પ્રોપર બધી જાંચ કરીને જાઓ, સાવચેતીથી જાઓ. બધી જગ્યાએ ખરાબ હોય છે એવું નથી કહેતો. હું 12 વર્ષથી ત્યાં હતો તો હું કોઈ સારી કંપનીમાં પણ કામ કરતો હતો અને બરાબર રીતે સેટલ હતો, પણ આ 12 વર્ષ પછી મને આ કડવો અનુભવ થયો. તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે સાવચેતીથી જાઓ અને પ્રોપર માહિતી લઈને પછી જ તમે આગળ વધો.